પોલીસને પડકાર ફેંકતા લુખ્ખા તત્વો સચિન પોલીસ સ્ટેશનની સામે લૂંટની ઘટના બની છે। ફરી કુરિયર આવ્યું છે કહીને શખ્સો ઘરમાં ઘૂસ્યો અને ઘરમાં રહેતા વૃદ્ધ દંપતીને બંદૂક બતાવીને ડરાવ્યા। વૃદ્ધ દંપતી બૂમાબૂમ કરતા પાડોશીઓ ત્યાં દોડી આવ્યા। પાડોશીઓએ શખ્સને પકડી પોલીસને હવાલે કર્યો છે। પોલીસે આરોપીની ધરપકડ કરી છે। લૂંટની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। તો સચિન પોલીસ પર હવે સવાલ ઉઠી રહ્યા છે, કારણ કે પોલીસ સ્ટેશનની નજીક જ આ પ્રકારે લૂંટને અંજામ આપવામાં આવ્યો અને તેનો પ્લાન બનાવવામાં આવ્યો હતો। જોકે સ્થાનિકો ત્યાં દોડી આવતા આ શખ્સને ઝડપી પોલીસને હવાલે કર્યો છે। तो कुरियर तो दे दो ना। तो उसने गन निकाली, फिर मैंने को बोला कि चिल्लाना मत, ये तो गोली चला दूंगा। पहला तो मैं बહુ જ घबराई गई, ત્યાં તો મને ગોળી મારી જ દેવાનો। પછી મને ભગવાને હું શક્તિ આપી એટલે પછી મેં એની ઉપર ગુસ્સો કર્યો, તારે મારી પાસે હો બંદૂક છે, હું તને ગોળી મારી દઈશ મેં એમ કીધું। એટલે એ પછી છે ને કે ચિલ્લાના મત, નહીં તો ગોળી ચલા દૂંગા, ગોલી છે। મેં બહુ ડરતી, મેરે હસબન્ડ કો મેને बुलाया, હસબન્ડ ને બૂમ પાડી કે ઉઠો ઉઠો, કોઈ આપણા ઘરમાં ભરાઈ ગયું। એટલે એ બહાર આવ્યા ને પછી કે શું છે એટલે એમની હાથે ઝપાઝપી કરીને એને પૈસાની માંગણી કરી ને અમને બેસાડી દીધા ને એની ઉપર બંદૂક તાકી। સવારના 2:30 ટાઈમે સુતેલા હતા ત્યારે એક ભાઈ આવીને બહારનું ઠોક્યું એટલે મારી મિસિસ ગઈ છે ને ત્યાર પછી તેને કુરિયર આવ્યું એમ કરીને બોલાવ્યું અમને। મારી મિસિસ ગઈ ને કુરિયરનો બહાનો કરીને ઘરમાં ઘૂસી ગયો ને મારી મિસિસ પર મગજમારી કરી એની હાથે ને મને ઉઠાવ્યો એટલે મને કહે કે તમે બી બોલતા નહીં તો તમારા પર ગોળી ચલાવી દેવાની।